છોટાઉદેપુરમાં ફરી એકવાર આદિવાસી બાળાઓને આપવામાં આવતી સાયકલોના વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ મોકલાયેલી 1293 સાયકલો હજુ સુધી શાળાઓમાં પહોંચી નથી, જેના કારણે વિતરણ પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉભા રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવાની આ સાયકલો હજુ ગોડાઉનમાં જ છે। અગાઉ પણ વિતરણ વિના ઘણી સાયકલો ભંગાર બની હોવાના બનાવ બન્યા છે, જે મામલે વિપક્ષી નેતાઓના ગંભીર આક્ષેપ છે કે આ સાયકલો હાટ મેળાથી વેચાઈ હતી। ફરી એ જ પ્રકારની સ્થિતિ બનશે કેમ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કે અધિકારીઓનું કહેવું છે કે ફિટિંગ ચાલી રહ્યું છે અને 8 દિવસમાં વિતરણ થશે। આ પ્રકારની સાયકલો ગયા વર્ષે પણ મળી આવી હતી અને પાછલા 14, 15, 16, 17, 23 સુધીની હતી અને આજે આ 1200 સાયકલો છોટાઉદેપુરના વસેડી ગામમાં જથ્થો મળી આવ્યો છે। તો આ ખૂબ જ કમનસીબ તો છે। એને યોગ્ય સમય આપવી જોઈએ, પણ લાગે છે કે આપવાનો ઈરાદો નથી। પાછલા વર્ષોની સાયકલો હાટ બજારમાં વેચી છે, એવું જ આનું પણ થવાનું છે એવું લાગે છે। આ ખૂબ જ કમનસીબ છે। हम लोग बसेड़ी गांव में आए हैं साइकिल फिटिंग के लिए। यहाँ पे गल्फ साइकिल आई है 1293। हम लोग यूपी के रहने वाले हैं और सन 2024-25 की भी साइकिल है, 25-26 की भी साइकिल है। दोनों साल की साइकिल मिलेंगी। वर्ष 24-25 ની તે સાયકલો છે। હમણાં જ એજન્સી દ્વારા અમે સ્થળ જે જગ્યાએ નક્કી કરી અને બનાવી ને તૈયાર થવાનું અત્યારે ચાલુ છે અને અમને પોર્ટલ પર જે રીતે ઓનલાઈન અરજીઓ મળેલી છે એના ઓર્ડરો જનરેટ કરી અને અમે નેક્સ્ટ વીક એને વિતરણ કરવાનું કમ્પ્લીટ પ્લાનિંગ કરી દીધું। જેવી અમને પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત મળશે સ્ટુડન્ટની એટલે તરત જ અમે 24-25 નું એકવાર વિતરણ કમ્પ્લીટ થઈ જશે એટલે 25-26 નું બી વિતરણ ટૂંક જ સમયમાં કરી દઈશું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुल्यो ધરાવતો જિલ્લો છે। છોટાઉદેપુરની બાળાઓ સારી રીતે સ્કૂલે પહોંચી રહે તે માટે સરકારની યોજના જે છે સરસ્વતી સાધના, જેથી કરીને બાળકોને શાળા પ્રવેશોની અંદર સાયકલો આપવામાં આવે છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર સાયકલોનો જે જથ્થો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે 24-25ની અને 25-26ની આમ 2 વર્ષના સ્ટીકર વાળી સાયકલો ના જે સાધન સામગ્રી છે તે અહીં આવી પહોંચી છે। છોટાઉદેપુરના વસેડી ગામે એક રહેણાંક મકાનની અંદર આ સાયકલોનો જથ્થો આવી પહોંચ્યો છે અને જોઈ શકો છો કે જે રીતે આ જે જથ્થો જે છે તે બહાર મૂકવામાં આવી રહ્યો છે। કહેવામાં આવે છે કે જ્યારે આ બાળકીઓ માટેની જે યોજના જે છે આજે શાળા પ્રવેશોનો એક સત્ર પૂરું થવા આવ્યું છે, પરંતુ